કેવા મસ્ત મેચિંગ પણ થઈ રહ્યા છે. તો આના પાછળનું કારણ શું? એ તમારું કેટલી મહેનત છે, અથવા તો પેલું કે લો ઓફ એટ્રેક્શન તમે કેટલું વિચારેલું છે એના વિશે? બોલ મારી અંબે. ભાઈ માતાજીના નોરતા હોય, માના ઉપાસનાના દિવસો ચાલતા હોય ને જેના માટે આપણે ખેલૈયાઓ ખેલતા હોઈએ એ માને જયઘોષ થતા આવો અવાજ ના હોય. બોલ મારી અંબે. ધ્રુવભાઈ, કેસરિયાએ રંગ રાખ્યો. અમારા પરિવારમાંથી કોઈ બાકી નથી રહ્યું કે આપે સન્માન ના કર્યું હોય. અમારો એક શોખ હતો અને એ શોખને અહીં આપણા મંચ થકી એક ચાન્સ મળ્યો અમને. અને અમારા બંને બેન ને અમારા પરિવારમાં ઇનોવેટિવ કરવાનો એક રસ છે કે કંઈક કરીએ તો એવું કરીએ કે જ્યાં આપણી હાજરી દેખાય. અને સતત પહેલા દિવસથી એન્ટ્રી મારી, લગભગ પરમ દિવસે જ અમે પહેલી એન્ટ્રી મારી હતી અને અમે અલગ તરી આવવાના એક પ્રયત્ન થકી અમે અંદર પ્રવેશ કર્યો હતો. થોડીક વાત બીજી કરવી છે, આપ 5 મિનિટ આપો તો. કેસરિયા નવરાત્રિ મહોત્સવમાં સમગ્ર આયોજન જે મિત્રો સંભાળે છે, બખૂબી અને સુંદર આયોજન છે. છેલ્લા 3 દિવસથી આ નજર સમક્ષ જોઉં છું. ખરેખર એ બિરદાવાના લાયક છે. એમની સાથે જોઈએ તો હમણાં થોડી વાર પહેલાં ધ્રુવભાઈએ વાત કરી એમ જે બાઉન્સર મિત્રો છે, ખૂબ સરસ મજાની પોતાની ભૂમિકા નિભાવતા આપે રમતા રમતા એમની નજર સમક્ષ જોયા છે. એમની આંખો સતત આપણી ઉપર કંઈક વોચ રાખતી હોય સીસીટીવી કેમેરાની માફક, એવી સરસ મજાની ભૂમિકા એ લોકો નિભાવી રહ્યા હતા. માતાની ઉપાસના થકી આજે જોઈએ તો દશેરાનો દિવસ પણ ગણાય. એટલે 10મા દિવસને ભક્તિ સાથે શક્તિનું પણ અહીં પૂજન આપણે નિહાળ્યું. સરસ મજાને આ આયોજકો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. અને ધ્રુવભાઈને જે શ્લોક બોલતા હતા એ ઘડીક વાર મને એમ લાગ્યું કે કદાચ એ કોઈમાં જોઈને બોલતા હશે શસ્ત્ર પૂજનનો, પરંતુ એમની સામે નજર કરતાં એવું લાગ્યું કે આખો શ્લોક એ મોઢે બોલતા હતા. ખરેખર ધન્યવાદ છે ધ્રુવભાઈ. હવે મારે ખૂબ અઘરી વાત કરવી છે કે નિર્ણાયકની ભૂમિકા જ્યારે કરવાની થતી હોય છે ત્યારે ખૂબ બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે. ખેલૈયાઓ ખૂબ ધૂમ મચાવતા હોય છે, એમાં વિશેષ બાબતોને ટોકીને એમને નંબર આપવાનો થતો હોય છે. એમનું નાચવું, એમના હાવભાવ, એમનો પહેરવેશ, એમની ભક્તિ, એમના પગના સ્ટેપ, આ સાથે અને એમાંય પછી જોઈએ તો જુદી જુદી વેરાયટી. અમે એટલા માટે જુદા નામ આપ્યા હતા ધ્રુવભાઈ. પેલી વખતે અમે વિજેતા બન્યા એ વખતે મામા ભાણેજ ગ્રુપ આપી હતું. આ વખતે હું એમની સાથે જ રમતો હતો, પણ મને એમ લાગ્યું કે હું કદાચ જુદો તરી આવું છું તો હું ગ્રુપ બદલી નાખ્યું. અને મારા દીકરા અને મારી ભાણીઓ અને ભાણા છે એટલે નામ આપ્યું આમનું આ વખતે મોમાભાઈના પોળિયા. અને સાથે સાથે થોડી વાર પહેલાં મારા બનેવી અને બેન શ્રીને પણ આપે સન્માનિત કર્યા સ્ટેજ ઉપરથી. ખૂબ ગૌરવની બાબત કહેવાય. એટલે એવું કહી શકાય કે ભાઈ આપે જે ઇનામો આપ્યા એ ખૂબ નાની નાની બાબતોનું ધ્યાન રાખ્યું. આજે હું રમ્યા કરતાં વધુ નિહાળ્યું છે કયા પ્રકારે ઇનામ અપાય છે. મેં જે નિર્ણાયક ભૂમિકા ભજવતા હતા એમના મિત્રોને મળ્યો કે આપ નિર્ણય કઈ રીતે કરો છો. તો ફરી એકવાર આ કેસરીઓ આવતા વર્ષે આપણે આ ભૂમિ પર મળવાનું થાય ત્યારે એમનો જે નિર્ણાયકની ભૂમિકા છે આ તમને જાહેરમાં વાત કરવી જોઈએ. અને તમે એ તૈયારી સાથે આવો કે તમારો ટ્રેડિશનલ ડ્રેસ હોય, તમારા સરસ મજાના સ્ટેપ હોય, તમારા ચહેરાનો સુંદર મજાનો હાવભાવ હોય અને તમારા નખ શીખ તમારામાં ભક્તિ તરબોળ દેખાતી હોય. જે ગીત અહીં ગવાતું હોય એ ગીતને લયબદ્ધ તમારા ચહેરા ઉપર સ્મિત દેખાતું હોય. બધી બાબતોને ધ્યાન આ કેસરિયા ગ્રુપ આપણને સન્માનિત કરે છે. આ સાથે સાથે એ નિર્ણાયકોનો સમગ્ર આ ખેલૈયાઓ વતી, આ આયોજકો વતી હું એ નિર્ણાયકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એમના નિર્ણયો થકી આ 19 નિર્ણય લેવા હોય અને આટલી સરસ મજાના ખેલૈયાઓ ખેલતા હોય તો એમને ખરેખર બિરદાવવા જોઈએ. એવા નિર્ણાયકોને આ તબક્કે ખૂબ આભાર માનું છું. મ્યુઝિકની ટીમનો ખૂબ આભાર માનું છું. અને છેલ્લે હમણાં રમઝટ બોલાવી ભક્તિ સાથે રામને યાદ કર્યા, રામા પીરને યાદ કર્યા એવા ગાયન કલાકારોને પણ આ તબક્કે સમગ્ર પાલનપુર અને ખેલૈયા વતે ખૂબ ખૂબ આભાર મારી વાત પૂરી કરું છું. બોલ મારી અંબે. આભાર ધ્રુવભાઈ, આયોજકો, આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.
શું વાત છે, અદ્ભુત એમના શબ્દો હતા. અને આ સાંભળ્યા પછી એમણે કહ્યું ને કે એમને ગ્રુપ મળે માટે, અને હું અલગ તરી આવતો હતો એટલે હું અલગ ગ્રુપમાં જોડાઈ ગયો. હું તો કહું છું બધાને આવા મામા મળે. જોરદાર તાળીઓ થઈ જાય પ્રવીણ મામા માટે કે એમણે આટલા સરસ ગ્રુપના નામ રાખ્યા છે. મિત્રો, તાળીઓની વાત થઈ, જોરદાર તાળીઓ થવી જોઈએ આખા ગ્રુપ માટે. અને એમણે જેમ વાત કરી એટલે મને એક જ વસ્તુ કહેવાનું મન થાય. આમ પ્રવીણભાઈના પાસે રહું છું ને એટલે એમના પાસેથી એક શબ્દ શીખ્યો છો, કેસરિયા તે તો રંગ રાખ્યો. બરાબર, ઘણીવાર પ્રવીણભાઈ કહેતા હોય. તો જોરદાર તાળીઓ થઈ જાય કેસરિયા નવરાત્રી મહોત્સવ 2025 માટે. હવે પછીની જે કેટેગરી